સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશભક્તિના નારાથી સાવલી નગર ગુંજી ઉઠ્યું। આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે સાવલી નગરમાં દેશભક્તિના અદ્ભુત માહોલ વચ્ચે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં સમગ્ર સાવલી નગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આ ભવ્ય તિરંગા યાત્રામાં સરકારી તંત્ર અને સ્થાનિક પ્રજાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સાવલી મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। આ ઉપરાંત સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે જોડાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોના હાથમાં લહેરાતા તિરંગા અને મુખેથી નીકળતા ભારત માતા કી જય તથા વંદે માતરમના બુલંદ નારાઓથી આખું સાવલીનગર ગુંજી ઉઠ્યું હતું। યાત્રાના સમગ્ર માર્ગ પર લોકોએ ભારે ઉત્સાહ દર્શાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોની બહોળી હાજરીથી યોજાયેલી આ તિરંગા યાત્રાએ સાવલીમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો। આજે સાવલી ડેસર બંને તાલુકાની અંદર તિરંગા યાત્રાનું જે આયોજન થયું છે, તિરંગા યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર સૌ અગ્રણીઓ, દરેક જાતના, દરેક નાત-જાત, દરેક ધર્મના લોકો એ પોતાની દેશભક્તિ સાથે જોડાયા છે। ત્યારે બાળકો પણ આ યાત્રામાં ખૂબ ઉત્સાહથી જોડાયા હોય ત્યારે સર્વપ્રથમ તો દરેક દેશવાસીને હું સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને આ જે તિરંગા યાત્રાથી જે આપણા લોકોની જે દેશભક્તિની ભાવનાઓ છે, જે દેશભક્તિ દેશદાદ છે, એ અવિરત ચાલુ રહે અને હજુ પણ દેશના એક નાગરિક તરીકે આપણે કંઈક ને કંઈક સારું કરી શકીએ અને દેશને અર્પણ કરી શકીએ એવી દરેકને શુભેચ્છા। ફરી એક વખત સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।